આજે આપણા અભ્યાસનો 64મો એપિસોડ છે અને 13મી ઓગસ્ટ 2026 ગુરુવારનો આ નવો દિવસ. ગઈકાલે જે પ્રશ્ન પૂછેલો, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે, એ રેફરન્સ ગીતશાસ્ત્ર 119 ને 11મી કલમ. અને તમારા સાચા જવાબને માટે આભાર માનું છું. આપણે જોયું કે શૈતાનને નીચે નાખ્યો અને ત્યાર પછી સ્વર્ગમાં ઈશ્વરની સ્તુતિ આરાધના. એના 3 કારણો: શૈતાનને નીચે નાખ્યો છે, વિશ્વાસીઓ અડગ રહ્યા અને સાક્ષીરૂપ બન્યા, દેવનું રાજ્ય હવે સ્થાપવામાં આવશે. અને એ રીતે શૈતાન સંબંધી જે બાબતો લખવામાં આવી છે. હવે 12મો અધ્યાય 13મી ને 14મી કલમ, પવિત્ર બાઇબલ પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય 13મી ને 14મી કલમ. અજગર સ્ત્રીની પાછળ, સ્ત્રી એટલે યહૂદી પ્રજા. હવે યહૂદી પ્રજાને આ શૈતાનથી બચાવવાને માટે ઈશ્વરે કોઈક અજ્ઞાત સ્થળે લઈ જવાના છે. લઈ ગયા પહેલા જ્યારે અજગરે જોયું, 13મી કલમ, જ્યારે અજગરે જોયું કે મને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, શૈતાન કહે છે, ત્યારે જે સ્ત્રીને નર બાળક અવતર્યો હતો, એટલે યહૂદી પ્રજા, સૂર્યથી વેષ્ટિ સ્ત્રી, યહૂદી પ્રજા, એમાં નર બાળક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અવતર્યો છે, તેણે સતાવી, એ સ્ત્રીને સતાવી, યહૂદી પ્રજાને સતાવી. તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી કે જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલે ઠેકાણે સમયે ઉડી જાય અને ત્યાં સમયો તથા અડધો સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે. હવે આ શૈતાન જે નીચે નાખ્યો છે, એ ભૂતકાળ યાદ કરે છે કે આ ઈસુનો જન્મ ના થાય એ માટે મેં પ્રયત્ન કર્યા, હું નિષ્ફળ ગયો. અને ઈશ્વરનું બનાવેલું માણસ, એને મેં પાપમાં પાડ્યું. પણ એ પાપમાંનું મરણને દૂર કરવા માટે એ ઈસુ વધસ્તમે મરણ પામ્યો, હું રોકી ના શક્યો. 3જા દિવસે ઉત્થાન પામ્યો, એ ના રોકી શક્યો. 40મા દિવસે સ્વર્ગમાં ચડી ગયો. અને એ ઈસુએ, એ હલવાને, એ ઈસુએ મને નીચે નાખ્યો, એટલે ગુસ્સે ભરાયો. શૈતાન હવે ગુસ્સે ભરાયો. અજગર એટલે શૈતાન ગુસ્સે ભરાયો અને કહે છે, હવે એ સ્ત્રીની પાછળ પડીશ. ત્યારે યહોવાએ, ઈશ્વરે આ સ્ત્રીને કોઈ અજ્ઞાત સ્થળે, અરણ્યમાં કોઈક અજ્ઞાત સ્થળે લઈ જાય છે, આ અજગરથી બચાવવાને માટે. અજગરથી બચાવવાને માટે. હવે અહીં આગળ જે બાબત લખી છે કે તે સ્ત્રીને, એટલે યહૂદી પ્રજાને, મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી. હવે ગરુડની પાંખો, પૃથ્વી પર જે યહૂદીઓ 7 વર્ષમાં ઈસુને સ્વીકાર્યા છે, તેમની પાસે તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી. હવે બાઇબલમાં ગરુડની પાંખ એ ઈશ્વર તરફથી રક્ષણની બાબત છે. જ્યાં જ્યાં ગરુડની પાંખ છે ત્યાં ઈશ્વર તરફથી લોકોનું રક્ષણ, એટલે ઇસરાયેલી પ્રજાનું રક્ષણ. નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય અને 4થી કલમ. નિર્ગમન 19 અને 4, ત્યાં લખ્યું છે, મેં મિસરીઓને જે વિતાડ્યું, યહોવા કહે છે, મેં મિસરીઓને જે વિતાડ્યું તથા કેવી રીતે હું તમને, ઇસરાયેલી પ્રજા, તમને ગરુડની પાંખો ઉપર ઉચકીને મારી પાસે લાવ્યો, તે તમે જોયું છે. એટલે ઈશ્વર અહીંયા આગળ કહે છે કે તમને તકલીફો હતી, દુઃખ હતું, મુશ્કેલીઓ હતી, સતાવણી, એમાંથી હું તમને બહાર લાવ્યો. એટલે ગરુડની પાંખો ઉપર
એટલે કે મેં તમારી સંભાળ લીધી, મેં તમારું રક્ષણ કર્યું, એ એનો મિનિંગ થાય છે. જો પુનર્નિયમનું પુસ્તક 32મો અધ્યાય અને 11મી કલમ, પુનર્નિયમ 32 ને 11, જેમ ગરુડ પોતાના માળાને ફફડાવીને પોતાના બચ્ચા પર પાંખો ફફડાવે છે, તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો પર ઉચકી લીધા. ઈશ્વરે ઉચકી લીધા. અહીં ગરુડનો દાખલો આપે છે. ગરુડ ઊંચે ઝાડ પર માળો હોય, જે નવું બાળક બચ્ચું જન્મ્યું હોય એને ઉડતા શીખવાડવા માટે એ ગરુડ પોતાના બચ્ચા ઉપર પાંખો ફફડાવીને બીવડાવે, એટલે નીચે જતા રહે અને ઉડતા શીખે. તો કહે છે એ રીતે મેં તમને મારી પાંખો પર ઉચકી લીધા છે. હવે અહીં આગળ પ્રભુનું વચન જે આપણે જોઈએ છીએ તે પ્રમાણે લખ્યું છે કે તે સ્ત્રીને, યહૂદી પ્રજાને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી, એટલે કે મેં એમની સંભાળ લીધી. સંભાળ લઈને કોઈક અજ્ઞાત સ્થળે લઈ ગયો, એ કહેવાનો ભાવ. હવે યોહાન સંદર્શનમાં જુએ છે કે ઇસરાયેલી પ્રજાને કોઈક સલામત સ્થળે લઈ જશે અને આપણે સાપની નજરથી એનો જાણે કે બચાવ કરવામાં આવે. સાપ એટલે અજગર, અજગર એટલે શૈતાન, શૈતાનથી બચાવ કરવામાં આવે છે. પ્રભુના સેવક આર્નોલ્ડ જી કુકરે આ કલમમાં ગરુડની પાંખોનો જે અર્થ કરે છે એ અર્થ પ્રમાણે 3.5 વર્ષના છેલ્લા સમયમાં અમેરિકા ઇઝરાયલને મદદ કરશે. અને તે વખતના 3.5 વર્ષના સમયમાં જે યહૂદીઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને જીવન જીવતા હશે, એમના બચાવને માટે, એમના રક્ષણને માટે આ આર્નોલ્ડ જી કુકરે સાહેબ કહે છે કે અમેરિકાની એરલાઇન્સ, જેનું નામ ઈગલ છે, એ અમેરિકાની એરલાઇન્સ આ યહૂદીઓને મદદ કરીને કોઈક જગ્યાએ મોકલી આપશે વિમાનમાં. આ એમનો ખુલાસો છે. તેની પાંખ એટલે વિમાનમાં બેસાડીને કોઈક જગ્યાએ એમને આશરો આપવામાં આવશે અને અમેરિકા તે વખતે મદદ કરશે આ 3.5 વર્ષના સમયમાં. એવું અહીં આગળ એક સમજ આર્નોલ્ડજી કુકરે સાહેબે ખુલાસો આપ્યો છે. હવે ત્યાં લખવામાં આવ્યું છે, આપણે આગળ જોઈએ તે પહેલાં, કે આજના સમયમાં અમેરિકા ઇઝરાયલને મદદ કરતા તો છે જ, એ પણ આપણે યાદ રાખીએ છીએ. હવે ત્યાં લખ્યું છે સમય, સમયો તથા અડધો સમય. સમયો, સમય એટલે 1 વર્ષ, સમયો એટલે 2 વર્ષ અને અડધો સમય એટલે અડધો વર્ષ, એટલે કુલ 3.5 વર્ષ, એટલે આ 42 મહિના 1260 દિવસનો અહીં આગળ ઉલ્લેખ છે. ત્યાં લખવામાં આવ્યું છે, શું લખ્યું છે? પેલું ઇસરાયેલી પ્રજાને કોઈક સ્થળે લઈ ગયા અને ત્યાં સમયો તથા અડધો સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે. હવે પ્રતિપાલન માટે જે ગ્રીક ભાષાનો શબ્દ છે એ નાના બાળકોને ઉછેરવાની ક્રિયા. નાનું બાળક હોય એને કેટલી સંભાળ લેવામાં આવે છે એ બાબત કહે છે. આ 3.5 વર્ષ દરમિયાન ઇસરાયેલી પ્રજાની એવી સંભાળ લેવામાં આવશે, એમને ખોરાક પૂરો પાડવામાં આવશે, એમનું રક્ષણ કરવામાં આવશે, જે જરૂરિયાત હશે પૂરી પાડવામાં આવશે, નર્ચર, ઉછેર તરીકે. અને એટલા માટે અહીં આગળ એ પ્રભુનું વચન આપણને બતાવે છે. વાલા ભાઈઓ અને બહેનો, શૈતાન બહુ જ ગુસ્સામાં છે. અત્યારે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ સમય પ્રમાણે, અને હવે શૈતાન શું કરશે એ બાબત આપણે આગળ જોવાના છીએ. પરંતુ આજના દિવસને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આજનો પ્રશ્ન છે, ઈશ્વર યહૂદી પ્રજાને સંભાળ લેવા માટે કયા પક્ષીની ઉપમા આપી છે? બરાબર પ્રશ્ન સાંભળજો. ઈશ્વરે 3.5 વર્ષ યહૂદી પ્રજાને કોઈક અજ્ઞાત સ્થળે લઈ ગયા
ત્યારે એમની સંભાળ લેવાને માટે કયા પક્ષીની ઉપમા આપી છે? બહુ સરળ ને સાદો પ્રશ્ન છે, પરંતુ સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન, સમજ ને શિક્ષણ પ્રભુ તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.